રેસ્ટોરન્ટ સ્ટાઇલ મિન્ટ મોઈતો આપણે બનાવીશું ઘરે માત્ર થોડાક જ સમયમાં અને રેસ્ટોરન્ટથી પણ ટેસ્ટી. તો ચાલો રેસીપી શરૂ કરીએ. હેલો એવરીવન, હું છું ખુશી અને ખુશીની રસોઈમાં આપ સૌનું સ્વાગત છે. તો આજે આપણે બનાવવાના છે મોઈતો. મોઈતોની રેસીપી હું તમારી બધાની સાથે શેર કરવાની છું, કેમ કે રેસ્ટોરન્ટમાં કે બહાર તમે જાઓ તો એની પ્રાઇસ તો બહુ જ હાઈ રહે છે. તો આજે તમને હું શેર કરીશ કે કેટલું જલ્દી આસાનીથી બની જશે મોઈતો. મોઈતોની રેસીપી માટે આપણે લઈ લીધી છે 4 ચમચી ખાંડ, ફુદીનાના પાન, સંચર, લીંબુના પીસ અને એક આપણે સ્લાઈસ લઈ લીધી છે ગાર્નિશિંગ માટે અને 7 થી 8 લીંબુનો મેં રસ કાઢી લીધો છે. તો હવે આપણે રેસીપી સ્ટાર્ટ કરીશું. ખાંડનું પ્રમાણ તમે તમારી રીતે વધારે કે ઓછું કરી શકો છો. હવે આપણે ફુદીનો અને લીંબુના જે પીસ લીધા છે એને નોર્મલ ખાંડી દેવાના છે. હવે આપણે જે ખાંડ લીધી છે એની આપણે સિરપ બનાવી લઈશું. ખાંડની અંદર થોડું પાણી એડ કરવાનું છે અને ખાંડ ઓગળે નહીં ત્યાં સુધી તમારે એને સતત હલાવતા રહેવાનું છે. આ રીતે સિરપ તૈયાર કરવાની છે. આ રીતે સિરપ તૈયાર થઈ જાય એના પછી આપણે સિરપને એક વાટકીની અંદર કાઢી લઈશું. આપણે જે લીંબુ અને ફુદીનાનું જે ક્રશ કરેલું હતું, ખાંડેલું હતું, એને હવે આપણે ગ્લાસની અંદર એડ કરી લઈશું. એડ કર્યા પછી આપણે એની અંદર ખાંડની જે સિરપ એડ કરવાની હતી એ હવે કરીશું. ખાંડની સિરપ આપણે એડ કરી લઈ, એના પછી આ લીંબુનો રસ એડ કરવાનો છે. તો હવે આપણે આની અંદર એડ કરી લઈશું સંચર, અને સંચર એડ કર્યા પછી હું આમાં સાદી સોડાનો ઉપયોગ કરું છું. તમે એની જગ્યાએ સ્પ્રાઇટનો પણ ઉપયોગ કરી શકો છો. તો છે ને એકદમ સહેલી રીત, જલ્દીથી જલ્દી બની જાય છે. તો તૈયાર છે આપણો રેસ્ટોરન્ટ સ્ટાઇલ મિન્ટ મોઈતો. તો આ હતી આપણી મોઈતોની રેસીપી. તમને બધાને કેવી લાગી, સારી લાગી કે નહીં, કમેન્ટ કરજો. નેક્સ્ટ રેસીપી તમારી સાથે હું શું શેર કરું એ પણ કમેન્ટ કરજો, અને સારી લાગી હોય તો લાઈક, કમેન્ટ અને શેર કરી દેજો. ચેનલમાં તમે નવા હોય તો જલ્દીથી જલ્દી મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. મળી એક આવી નવી રેસીપી સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.